50 કિલોમીટર કાપ્યું નહીં આ થઈ ગયો છે હલકો થવા. એકા શું જોવો કેટલાનો ગેસ આવે એમ. અમે લોકો આવી ગયા છે શામળાજી મંદિર, એટલે અહીં કાઢવાના તો ફ્રી. મોટો હાથી, મોટો. મંદન પૂછશું, સવાલ પૂછો તું આપણે પણ કોણ આખું બોલ પેલા કોણ આવેલું અહીં. આ ટીકા ખાવાનું બી ચાલુ કરી દીધું. ગુડ મોર્નિંગ પહેલાં તો બધાને. અમે લોકો જઈ રહ્યા છે અંબાજી. સવારના વાગ્યા છે 6, 5 વાગ્યાના ઉઠી ગયેલા, એટલે તૈયાર થઈને રેડી થઈને નીકળી ગયા છે આ યોગેશભાઈ. અને અહીંથી લેવા જઈએ છીએ ટીકાને, મંથનને, ગોગંબા. તો ચાલો. તો ફ્રેન્ડ્સ પહેલાં તો ગેસ નખાઈ લઈએ ગાડીમાં, ગેસ ફૂલ કરાવી દઈએ. મોબાઈલ તો ચાલો લઈ જઈએ ગેસ પંપ પર. તો ગેસ પંપ તો ચાલુ જ છે, અહીંયા બધા પુરાવા છે. આપણી પહેલાં 2 ગાડીઓ આવી ગયા. તો ફ્રેન્ડ્સ ગેસ પુરાવાનું ચાલુ છે, અને તોય સુધી તમને બતાવું શું સવારનું મસ્ત સીન. આ જોઈ લો કેટલું સુંદર મજાનું સીન છે. અને ચાલો ગેસ પુરાઈ ગયા છો તો નીકળીએ. તો ફ્રેન્ડ્સ અમે ગેસ પુરાઈને નીકળી ગયા છે ગોગંબા જવા માટે, કેમ કે પેલા બધા બી આવવાના છે, એટલે લોકોને લઈ લઈએ. ટીકાનને, મંથન. તો મસ્ત મજાનું સીન તો છે જ. સવારમાં ઠંડી બી લાગે છે. તો ફ્રેન્ડ્સ મંથન આવી ગયો છે, અને અમે લોકો હવે જઈએ છીએ ટીકાને લેવા. ત્યાંથી નીકળશું અંબાજી જવા માટે. તો ફ્રેન્ડ્સ ટીકો અને એના કાકાનો બી છોકરો આવ્યો છે. આવી ગયો એમ કહી દે, હું આવી ગયો છું. તો ફ્રેન્ડ્સ અમે ગોધરા નજીક પહોંચી ગયા છે. મતલબ કે ગોધરા આવી જ ગયું છે હવે. આ ગોધરાનું બોર્ડ આવી ગયું, મતલબ કે ગોધરા અહીંથી સ્ટાર્ટ થાય છે. તો ફ્રેન્ડ્સ જ્યાં ગોધરાનું જે પહેલું બજાર ચાલુ થાય છે ત્યાં આપણે પહોંચી ગયા છે. સવારનો માહોલ છે, તો બી પબ્લિક તો છે જ અત્યારમાં. અને ચાલો ફટાફટ આપણે બહાર નીકળી જઈએ. 50 કિલોમીટર કાપ્યું નહીં આ થઈ ગયો છે હલકો થવા. તો ફ્રેન્ડ્સ અમે હવે ગોધરાથી નીકળી ગયા છે. ગોધરાથી મતલબ કે 5-10 કિલોમીટર વંટી ગયા છે, અને આ થઈ ગયો છે ફૂલ ભરાઈ ગયેલી ટાંકી એની, એટલે હલકો થવા ઉપર આવ્યા છે. આ બીજા બધા બેઠા છે ગાડીમાં, તો આપણે બી ગાડીમાં બેસીએ, પછી આગળની વાત. ચાલો આગળ નીકળીએ. રસ્તો છે પણ થોડોક છે, એટલે ગેસ નખાઈ દઈએ થોડો પાછો, તો કઈ અંબાજી વગર ઊભું ના રહેવું પડે. કશું જોવો કેટલાનો ગેસ આવે એમ. શું જોવું પ્રેશર, જોવું પ્રેશર. ખાઈ લીધો છે 400 રૂપિયાનો, થઈ ગયું છે ફૂલ. લઈ લીધો. પેલું ઊંચું કર ને મંથન, નીચે થઈ ગયું. તો ફ્રેન્ડ્સ અમે લોકો નીકળી ગયા છે ગેસ ભરાવીને, અને ખરેખર આજ તો સુંદર મજાનું સીન છે. સવારનું સુંદર મજાનું સીન જોવા મળે છે, તમે બી જોઈ શકો છો. અમે અને આ હોટલ તમે જોઈ શકો છો, રિસોર્ટ છે, કેટલી મસ્ત છે. ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છે મોડાસા નજીક, અને મોડાસા પહેલાં આ ઘરો આવે છે એક સરખા, મસ્ત સુંદર મજાનું વ્યૂ આવે છે, જેવું રાજસ્થાનમાં જોવા મળે એવું દેખાય છે. તો ફ્રેન્ડ્સ એક ચોકડી આવી છે, મોડાસાની જ છે લાગે. ધનસુરા લખેલું છે. મોડાસા 2 કિલોમીટર છે, અને શામળાજી 32 કિલોમીટર બાકી છે હજુ. તો આપણે પહેલાં જઈશું શામળાજી, ત્યાં દર્શન કરીશું, અને તમને બી દર્શન કરાવું. તો વિડીયો સ્કીપ ના કરતા જોતા રહેજો ફ્રેન્ડ્સ, તો સુંદર મજાનું તમને બી દર્શન કરાવું. તો ફ્રેન્ડ્સ આ ચોકડી છે, અને પ્રમુખ સ્વામી મહારાજ મતલબ કે એવું લખેલું હતું. અમે લોકો આવી ગયા છે શામળાજી મંદિર. લો ઉતરો. તે તો એવું જ કરવું પડે ને, તો હું શું કરું. રસ્તો બનો. તો ફ્રેન્ડ્સ તમે લોકો જોઈ શકો છો કે ગેટ આવી ગયો છે શામળાજીનો. એમ તો જોવા જાય તો 3 ગેટ છે શામળાજીના. એક આ સાઈડ છે, એક પેલી સાઈડ છે, અને એક સામેની સાઈડ છે, અને એક લાગે પાછળની સાઈડ બી છે. અને આ જુઓ કેટલું સુંદર મજાનું આપણું મંદિર આવી ગયું છે વિષ્ણુ ભગવાનનું.
હવે આખું ફરીને આમ આગળ રહીને જઈએ. અલે પેલબાજ રહીને કઈ રહીને પી જાઉં આ બાજુ પેલી સાઈડ ચંપલ હે હાલ દેવાના. કઈ જા એટલે અહીં કાઢવાના તો ફ્રી એટલે તો એમ બોલ્યો. એમ લેના પણ માંગે તો પૈસા લો. મોટો હાથી મોટો. तो फ्रेंड्स ये मंदिर का एंट्रेंस है. બધું મિક્સમાં મોબાઈલ તો અંદર નહીં અહીંથી બંધ કરી દો. અડધે લગીને ગેટ હોતી પછી મોબાઈલ બંધ. એટલે બંધ कर दो. तो फ्रेंड्स इधर से मैं मोबाइल बंद कर रहा हूँ क्योंकि अंदर मना है. तो મિત્રો અમે દર્શન કરીને આવી ગયા છે બહાર અને તમને સુંદર મજાનું વ્યૂ બતાવું છું મંદિરનું. બહુ સુંદર દેખાય છે દેખો તમે અને વાતાવરણ બી એવું સુંદર છે. આ બાજુ બધાની બેસવા માટે વ્યવસ્થા કરેલી છે, બાકડા મૂકેલા છે અને જોઈ શકો છો તમે. અને આ છે પેપરાનું ઝાડ, કેટલું મસ્ત છે, મોટું. અત્યારે લાગે ઓછા પાના છે પણ પછી આવી જશે. તો મંદિર છે અને આ બાજુ બધા આરામ કરે છે, બેસી રહ્યા છે. અમને મિત્રો મંથન કંઈક પૂછે છે તો ચલો મંથન પૂછ. શું સવાલ પૂછો તું? આપણે પણ કોણ આખું બોલ પેલા કોણ આવેલું અહીં? કૃષ્ણ ભગવાન પેલા અહીંયા કે ડાકોર આવ્યા હતા એમ. તો ફ્રેન્ડ્સ મંથન એવું પૂછે છે કે કૃષ્ણ ભગવાન પહેલાં શામળાજી આવ્યા હતા કે ડાકોર આવ્યા હતા એમ. તો તમે કોમેન્ટમાં જણાવજો. મને ખબર છે પણ મારે હમણાં નહીં કહેવું. એકચ્યુઅલી અમને નથી ખબર તમે કે કયા છે. હા એટલે કોમેન્ટમાં જણાવી દેજો તમે. લે ફોટો શૂટ કરો, થોડા 2-3 ફોટા પાડી લઈએ. તું કઈક નમી આવી જાવ બોલતી તો મને આવી જતો પેલો ફોન. તીકો ફોટો પડાવે છે ને આ જો બકચોદી અહીં આગળ ચાલી રહી. મંથાને આવ્યું પાછળથી કઈક. ટીકા કાર્ય દેખાવ ટીકા ખરેખર. હા આવું કમ્પ્લીટ આવ્યું. તો ફ્રેન્ડ્સ અમે ફોટોશૂટ કરી લીધું છે અને બીજા મંદિરમાં આવ્યા છે જે નાના છે. આ માતાજીનું મંદિર છે બે જોડે અને આપણા ગન્નુ દાદા. અને જોઈ શકો છો તમે બધું જોવાલાયક તો બહુ છે. તમે આવો તો તમને બી ખબર પડે, વિડીયોમાં ભલે જુઓ છો. તો ફ્રેન્ડ્સ અમે લોકોએ દર્શન કરી લીધા છે અને હવે જઈએ છે બહાર કંઈક નાસ્તો કરીએ. ચા નાસ્તો કરીએ કંઈક. મંથન કંઈક ક્યાં છે? મંથન બોલ. ચારે બાજુ મસ્ત જગ્યા છે જોવા લાયક. હા સુંદર મસ્ત દેખાય. આ બાજુથી ફોટા પાડે ને મસ્ત આવતો. તો મિત્રો અમે લોકો બેસી ગયા છે નાસ્તો કરવા માટે. મારા ચટણી બાર નાસ્તો કરવા બેસી ગયા છે. આ ટીકા ખાવાનું બી ચાલુ કરી દીધું. હેલો ફ્રેન્ડ્સ નાસ્તો થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ નાસ્તો થઈ ગયો અને હવે અમે નીકળ્યા છે અંબાજી જવા માટે. અને અંબાજી વચ્ચે ખેડ બ્રહ્મા આવશે, ત્યાં અમે થોડી વાર રોકાશું અને
તમે જોઈ શકો છો કે બહુ સુંદર રોડ બનાવી દીધા છે. પહેલાં કરતાં બહુ સરસ રોડ બની ગયા છે. એ કે પહેલાં તો આવતા તો કંટાળી જતું, કોઈ બી માણસ આવતું તો કંટાળી જતું, એટલા રોડ ખરાબ હતા. પણ અત્યારે જોઈ શકો છો કે કેટલા મસ્ત રોડ બનાવી દીધા છે. ગવર્મેન્ટને ધન્યવાદ છે આના માટે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી ગયા છે ભિલોડા નજીક અને જોઈ શકો છો કે કેટલી મોટી મોટી દુકાનો આ બાજુ તો જૂનામ જૂની હોય એવું લાગે છે. ભિલોડા જ છે લાગે, બોર્ડ નહીં મારેલું પણ ભિલોડા જ છે, કેમ કે ભિલોડામાં જ પબ્લિક ચાલુ થઈ જાય છે. જોઈ શકો છો ધીરે 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 નીકળી જઈએ આપણે. પબ્લિક છે લાગે કોઈ વાર ભરાય છે, અમને બી મંગળવારી ભરાય છે એવું લાગે છે કે પબ્લિક તો જુઓ બહુ છે. હા ભિલોડા જ છે બરાબર, બોર્ડ આવી ગયું, બસ સ્ટેશને લખેલું છે ભિલોડા છે. તો પબ્લિક તો બહુ છે યાર. તો ચાલો આપણે ફટાફટ નીકળીએ અહીંથી અને આગળનો રસ્તો અને સીન વ્યૂ જોઈએ.